એકનો કણ મંત્ર. નમો હરિહંતામ નમો સિદ્ધાનમ નમો હરિયાનમ નમો ભક્ત્યાનમ નમો સર્વસાહૂરમ એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાનં ચ સર્વેષુ પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભોમૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે હરિહંતાદિ મહા. જય સ્વાધ્યાયમાં પૂજ્ય પન્યાસી મહારાજ શ્રી પદરંકર વિજય મહારાજ સાહેબનો આત્મોત્થાનનો પાયો, એમાં મૈત્રી આદિ ભાવના વિશે આપણે વિચારીએ છીએ. અને એમાં દાન ને દયા થઈ ગયું. પરોપકારની પ્રધાનતા. પરોપકાર માટે જ આ માનવ શરીર મળેલું છે. શક્તિ સંજોગ હોવા છતાં પરોપકાર વિનાનું જીવન જીવનારો મહાપાપી છે. વેરી બિગ સ્ટેટમેન્ટ. સ્ટ્રોંગ. અનંતા જન્મોમાં આપણે ઘણું બધું લીધું,
ઘણા બધા જીવો પાસેથી, અને આ જન્મમાં પણ સતત આપણે ઘણા બધા જીવો પાસેથી લીધા જ કરીએ છીએ. વિચારીએ તો આખા દિવસ દરમિયાન કેટલા બધા જીવોનો ઉપકાર છે આપણા ઉપર. ઇનફેક્ટ આપણું જીવન ટકે છે બીજાના બલિદાન ઉપર. તો જો આપણે યત્કિંચિત આપણી શક્તિ પ્રમાણે કંઈક પણ જો આપણે વળતું કંઈક ના આપીએ જીવોને, તો બહુ મોટો ગુનો કરીએ છીએ આપણે. બહુ મોટો અપરાધ છે, અને એ અપરાધ છે માટે એને પાપ કીધું. અને ઘણું બધું લઈએ છીએ અને નથી આપી શકતા એટલે એને મહાપાપ કીધું. વિચારીએ તો આપણે, your entire existence is supported by so many sacrifices of so many lives. 24 કલાકમાંથી એક ક્ષણ પણ એવી નથી કે જ્યારે તમે કોઈ જીવના આધારે જીવતા ના હો. અને માટે આપણા માટે કોઈ પણ જીવ માટે કંઈ પણ કરી છૂટવું બદલાની આશા વગર, એ આપણું કર્તવ્ય થઈ પડે છે. ભગવાનને તો પરાર્થ વ્યસની કહેવાય છે. ભગવાન માટેનું એ વિશેષણ છે. એમને તો પરના માટે જ જીવવું છે. જાણે વિચાર કરીએ આપણે તો પોતે પોતાના જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત કરીને કૃત્ય થઈ ગયા પોતાના જીવનથી. જોકે આપણે એમ કહીએ કે બરાબર છે, પોતાનું તીર્થંકર નામ કર્મ ખપાવવા માટે ઉપદેશ આપે છે, પણ એ તો વ્યવહાર છે. બાકી ભાવનામાં તો એ છે ને અંદર કે કોઈ જીવ દુઃખી ના થાય, જગતના સર્વ જીવોને સુખની પ્રાપ્તિ થાવ. અને એમાં યત્કિંચિત કંઈ પણ હું કરી શકું કંઈ, અને જાણે છે પોતે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે, સિદ્ધાંતની અંદર પોતે જાણે, છતાં પણ એમને ખબર છે કે નિમિત્ત રૂપે એક જીવ બીજા જીવ પ્રત્યે જરૂર એના સુખ દુઃખની અંદર નિમિત્ત બની શકે છે. તત્વાર્થ સૂત્રમાં 2 વ્યાખ્યા આવે છે, અથવા તો 2 જગ્યાએ જીવના લક્ષણો બતાવ્યા છે. ઉપયોગો લક્ષણમ જીવાના અને પરસ્પરોપગ્રહો જીવાના. 2 વસ્તુ બતાવી છે. તો ઉપયોગો લક્ષણમ જીવાનામાં એ સ્વરૂપ દર્શક લક્ષણ છે. ઉપયોગ એ જ જીવનું લક્ષણ છે, એના સ્વરૂપનું લક્ષણ છે, સ્વરૂપ દર્શાવે છે. જીવ કેવો છે તો કે ઉપયોગમય છે. ઉપયોગ એટલે ચેતના, ચેતના એટલે જ્ઞાન અને દર્શન. જ્ઞાન અને દર્શનમય એ એનું સ્વરૂપ છે. તો સ્વરૂપને દર્શાવનારું એનું જે લક્ષણ છે એ ઉપયોગ. તો કે એ ચેતનાનો એ ઉપયોગ કરે છે. એ ચેતના એટલે કે એનામાં રહેલા જોવાની અને જાણવાની શક્તિ એનો ઉપયોગ કરે છે. એટલે ઉપયોગને જીવનું લક્ષણ કીધું. તો એના સ્વરૂપને દર્શાવે છે. અને બીજું સૂત્રની સાથે સાથે મૂક્યું 5મા અધ્યાયની અંદર, પરસ્પર ઉપગ્રહો જીવાના. એકબીજા ઉપર ઉપગ્રહ એટલે ઉપકાર કરવો એ જીવનું લક્ષણ છે. અને એ લક્ષણ સંબંધ દર્શક લક્ષણ છે. ઉપયોગો લક્ષણમ જીવાનામ એ સ્વરૂપ દર્શક છે, અને આ સંબંધ દર્શક જીવન. અને એ એટલું જ મહત્વનું છે
પન્યાસી મહારાજે આ વાત કરી છે કોઈક જગ્યાએ. એમણે કલાપણું શ્રી મહારાજ સાહેબને એક વખત પૂછ્યું, કંઈક ચર્ચા થઈ હશે અથવા વાત નીકળી હશે એમાં, કે તમે તમારો જન્મ ક્યારે? આપણે સામાન્ય રીતે પૂછે શાના માટે પૂછે? કે તમારી ભાઈ ઉંમર કેટલી છે એમ જાણવા માટે પૂછે છે ને. એણે પૂછ્યું કે તમારો જન્મ ક્યારે? એટલે એમણે કીધું કે સંવત 1980. એટલે એપ્રોક્સિમેટલી 1924 ઈસવીસન પ્રમાણે. એટલે પન્યાસી મહારાજ કહે કે તમે ના, પહેલાં એમને એમ કીધું કે તમે ઉપયોગો લક્ષણમ જીવાનામ એ સૂત્ર ઉપર તમે બધી બહુ વિવેચના અને બહુ લખો છો. એના ઉપર પરસ્પર ઉપગ્રહ જીવાના ઉપર કેમ નથી લખતા? અને પછી તરત જ પોતે વળતે પૂછે છે કે તમારો જન્મ ક્યારે? તો કે સંવત 1980. તો કે હા બરાબર છે કે તમે પહેલાં વિશ્વયુદ્ધ પછી જન્મ્યા છે ને. કે જે લોકો પહેલાં વિશ્વયુદ્ધ પછી જન્મ્યા છે ને એ લોકોમાં સ્વાર્થ વૃત્તિ વધારે છે, અને બીજા વિશ્વયુદ્ધ પછી જે જન્મ્યા છે એમને તો વાત કરવા જેવી જ નથી. વેરી સિગ્નિફિકન્ટ ઓબ્ઝર્વેશન. પન્યાસી મહારાજ કીધું કે પરસ્પરોપગ્રહ જીવાનામ એ પણ ભગવાને જ આપેલું સૂત્ર છે, અને એમ બતાવે છે કે એક બીજા ઉપર ઉપકાર કરવો એ જીવનું લક્ષણ છે. ઇનફેક્ટ એ જીવની ફરજ છે, એનું કર્તવ્ય છે. ઉપયોગો લક્ષણમ જીવાના બરાબર છે, એનું લક્ષણ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ, એનાથી જીવ ઓળખાય છે. 6 દ્રવ્યમાંથી જે વસ્તુ એને ઓળખાવે છે એ આ એનો ઉપયોગ અથવા તેની ચેતના. પણ એકબીજા જીવો વચ્ચે જે સંબંધ છે એ સંબંધ કઈ રીતે છે અને કઈ રીતે હોવો જોઈએ એ જે દર્શાવે છે જે સૂત્ર એ આ છે. પરસ્પર ઉપગ્રહ કરવો, ઉપગ્રહ એટલે ઉપકાર કરવો, તે બોલો જેને જીવનું લક્ષણ કીધું. તો જો તમારામાં એકબીજા ઉપર ઉપકાર કરવાની ભાવના ન હોય તો તમારામાં એટલે આપણામાં એટલે ચેતન એવા આપણે અને જડ એવા પૂતગળોની અંદર કોઈ ફરક પન્યાસી મહારાજને દેખાતો નથી. સમજાયું? કેવી ગંભીર વાત છે ને, આંખ ખોલનારી વાત છે આપણી. અહીંયા કે પરોપકારના રંગથી રંગાવવામાં માનવ જીવનની સફળતા છે, અને મનુષ્ય ગતિ એ એક જ એવી ગતિ છે, મનુષ્યપણું એ એક જ એવું એક જીવને પ્રાપ્ત થાય એવી એક સ્થિતિ છે કે જેની અંદર આવો વિચાર આવી શકે કે મારે કોઈના માટે કંઈક કરવું, હું કોઈના માટે કંઈક કરી છૂટું અથવા કરી શકું એવો વિચાર એક મનુષ્યની અંદર જ આવી શકે છે. બીજી ગતિમાં એટલો જલ્દી આવી શકતો નથી. નરક ગતિના દુઃખો એવા છે કે જેમાં એને એ સૂઝે નહીં. દેવગતિની અંદર એટલા સુખો છે કે એમાં પણ એને સુખ સૂઝતું નથી. અને તિરંજ ગતિની અંદર એટલી બધી
અજ્ઞાનતા અથવા તો એટલી બધી નીચી કક્ષાની ચેતના છે કે જેના કારણે એ એને ઉદ્ભવી શકે નહીં. એક મનુષ્ય ગતિ એવી છે કે જેની અંદર આવો વિચાર પણ આવી શકે. અને એ જો મનુષ્ય ગતિમાં રહેલા જીવોને એ વિચાર પણ ના આવે તો એમ કહે છે અહીંયા કે માનવ જીવન અસફળ બને, અસફળ રહે. અન્ય પ્રાણીઓ અનિચ્છાએ પરોપકાર કરે છે. અન્ય પ્રાણીઓ કંઈ ઈચ્છાપૂર્વક તમને તમારા પર ઉપકાર કરે છે એવું નથી. તમે પાણીને સવારે પૂછ્યું હતું? અગ્નિકાયને પૂછ્યું હતું સવારે કે ભાઈ તને ઈચ્છા છે મને મદદ કરવા માટેની? વાયુકાયને પૂછ્યું હતું? પૃથ્વીકાયને પૂછ્યું? વનસ્પતિકાયને પૂછ્યું? શાક સમારવા બેઠા તો પૂછ્યું હતું કે હું તારો ઉપયોગ કરવાનો છું, તારી ઈચ્છા છે કે હું તારો ઉપયોગ કરું? એની ઈચ્છા હોય કે ન હોય તમે એનો ઉપયોગ કરો છો. એની અનિચ્છાએ એને ઉપકાર કરવો પડે છે તમારા ઉપર. સમજાય છે? અને તમને કોઈ પૂછ્યા વગર તમારો જો લાભ લે તો તમે શું કહો એને? હા, ડોન્ટ ટેક મી ફોર ગ્રાન્ટેડ. શું કહો? એક બે વખત કોઈ કરી ગયું અને પછી નથી ગમતું તમને, રાઈટ? તમે બંધ કરી દો. મારા ઘરના દરવાજા આજથી તારા માટે બંધ. યુ આર ટેકિંગ અનડ્યુ એડવાન્ટેજ ઓફ મી. શું કહે છે આપણે? અનડ્યુ એડવાન્ટેજ. અને તું બધાનો અનડ્યુ એડવાન્ટેજ લે, લાખો કરોડો જીવોનો અનડ્યુ એડવાન્ટેજ લે અને તને કોઈ કહેનાર નહીં. સમજાય? પન્નાજી મહારાજની વાતો આવી છે. આંખો ખોલીને આપણે કોઈ પણ સ્થિતિ કે સંયોગમાં પરોપકાર કરવો એ જ પ્રધાન કાર્ય છે આપણા માટે. સો નો કમ્પ્લેન્ટ્સ. કરો, કોકના માટે કંઈ ને કંઈક કરો. એની નાત ના પૂછો, જાત ના પૂછો, એની પરિસ્થિતિ ના પૂછો. બસ કોઈના માટે જે કંઈ થાય તે કરો. તમારી શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે તમે કરો, ઉપકાર કરો, કંઈક કરો. અને પછી જુઓ તમારા આનંદની અવધિ નહીં રહે. આપવામાં આનંદ છે, અનુભવથી કહેવું પડે. દરેક જીવ પારકાના ઉપકારમાં ફાળો આપવા બંધાયેલો છે. જો ના આપે તો તે વિશ્વ વિધાનનો અપરાધી ઠરે છે. વિશ્વ વિધાન એટલે લોક ન્યાય. આખા વિશ્વનો એ ન્યાય છે, એકબીજા ઉપર ઉપકાર કરવો. તે જો ના કરીએ આપણે તો આપણે એ ન્યાયનો અપરાધી બનીએ છીએ. એ વિધાન બતાવનારનો દ્રોહ કરે છે. એ વિધાન બતાવ્યું કોણે આપણને? પરસ્પર ઉપગ્રહ જીવા નામનું વિધાન કોણે બતાવ્યું આપણને? પ્રભુએ. તો જો એ વિધાનને આપણે પ્રમાણિકપણે એનો સ્વીકાર ન કરીને એ પ્રમાણે ન કરીએ, એ પ્રમાણે ન ચાલીએ તો આપણે પ્રભુનો દ્રોહ કરીએ છીએ. એના કટુ વિપાક એને ભોગવવા પડે છે. પછી એના કડવા ફળ જ્યારે ભોગવવાના આવે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ. કેમ લોકો લૂંટી જાય છે મને? અરે પણ તે લૂંટ્યા છે લોકોને, એવા લૂંટ્યા છે
અડેધડ લૂંટ્યા છે, આંખ મીચીને લૂંટ્યા છે, અને હવે તારે લૂંટાવાનો વારો આવ્યો છે ત્યારે તું ફરિયાદ કરે છે. માટે એક વસ્તુ નક્કી કરવી કે આ જગતનો હું દેણદાર છું, લેણદાર નથી. મારે આ જગત પાસેથી કાંઈ લેવું નથી. જ્ઞાની કહે છે કે પૂર્વે ભેળા કરેલા જે કંઈ પરમાણુ આ જગત પાસેથી એ આ જગતને પાછા આપી દઉં અને હું નિશ્ચિંત થઈ જાઉં, હું સ્વતંત્ર મુક્ત થઈ જાઉં. કેટલા પરમાણુ ભેગા કર્યા છે આપણે? એક અનંત. એક આપણું કાર્બન શરીર લ્યો તમે તો અનંત પરમાણુનું મળેલું છે. અનંત પરમાણુ આપણે જગત પાસેથી લીધા છે, એને આપી દેવાના પાછા. તો એનાથી બચવું હોય, એ ફળ આપણે ભોગવવું ના હોય, તેનાથી બચવા માટે પરોપકારના પ્રબળ નિયમને આધીન રહેવું જોઈએ. પરોપકારની રીત પશુ કરતાં માનવની અને માનવ કરતાં મુનિઓની તથા ગ્રસ્ત કરતાં યોગીઓની જુદી જુદી હોય છે. તેના ક્રમનો પણ ભંગ ન થવો જોઈએ, અન્યથા પોતે ઉપકરણ બનવાને બદલે અધિકરણ બને છે. ઉપકરણ કોને કહેવાય? આપણે ધારો કે સામાયિકના ઉપકરણ નથી કહેતા, ધર્મના ઉપકરણ કહેવાય. ઉપકરણ, કરણ એટલે સાધન, ઉપ એટલે જે ઉપર લઈ જાય આપણને, જે સાધન આપણને ઉપર લઈ જાય એ ઉપકરણ. અધિ એટલે નીચે, જે કરણ એટલે સાધન. જે સાધન આપણને નીચે લઈ જાય, જે સાધન આપણને અધોગતિમાં લઈ જાય એ અધિકરણ, અને જે સાધન આપણને ઉર્ધ્વગતિમાં લઈ જાય તે ઉપકરણ. તો જે કારણ આપણને ઉપર લઈ જવાના છે એ જ કારણને જો આપણે યથાયોગ્ય સેવીએ નહીં તો એ જ કારણ આપણને અધોગતિમાં લઈ જાય. નાના બાળકને ઉપકાર કરવા માટે ધાવણના સ્થાને અન્ન આપીએ તો ઉપકાર ન થાય. એક માને માનો 6 બાળકો છે, એમાં 1 વર્ષથી માંડીને 20 વર્ષ સુધીની ઉંમરના છે. માને તો 6 બાળક પ્રત્યે એક સરખો પ્રેમ હોય ને, તો એ કે એક સરખો પ્રેમ છે, બધાને એક સરખો જ હું આપું, તો આપણે શું કહીશું? માં તારી ભૂલ થાય છે, તારો એક સરખો પ્રેમ એમ નથી કહેતું કે બધાને તું એક સરખું આપ. એ બાળકને જે યોગ્ય છે તે આપ, એક સરખું નહીં. એની જે યોગ્યતા છે, એને જે સૂટ થાય એ પ્રમાણે તું આપ, તો સમાનતા કહેવાય. એમ ગ્રહસ્થનું કાર્ય સાધુ કરે અને સાધુનું કાર્ય ગ્રહસ્થ કરે તો અનર્થ થાય. અંડરલાઇન ધીસ, હાઇલાઇટ ધીસ, ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આજે આ ભૂલાઈ ગયું છે. આજે સમાજની અંદર આ વસ્તુ ભૂલાઈ ગઈ છે. એટલે ઘણા સાધુઓ ગ્રસ્તના કામમાં પડી ગયા છે અને ઘણા ગ્રસ્તો સાધુના કામમાં પડી ગયા છે. ગ્રસ્ત જે સાધુને યોગ્ય છે એવી જે વસ્તુઓ જે છે, અભ્યાસથી માંડી અને અમુક જે વ્યવસ્થા, જે ધારો કે આચાર્ય મહારાજોની જે વ્યવસ્થા હોય છે એ બધીની અંદર જો ગ્રસ્ત દખલ કરવા જાય અને ગ્રસ્ત પોતાની મેળે બધું કરવા જાય તો એ જે સાધુનું કામ છે એ ગ્રસ્તને માટે કરવાનું નથી. અને એ જ પ્રમાણે ગ્રસ્તનું જે કામ છે એ સાધુ કરવા જાય તો એ પણ યોગ્ય નથી. એ પ્રમાણે ધનવાન ધનથી, બળવાન બળથી અને મેધાવી મનથી પરોપકાર કરી શકે છે.
બધાની પાસે એક જ પ્રકારના સાધન હોવા અસંભવિત છે. 5મા ગુણસ્થાનક સુધી પરોપકારમાં વસ્તુની પ્રધાનતા છે. 6ઠ્ઠા ગુણસ્થાનકથી અધ્યવસ્થા અને ભાવની પ્રધાનતા છે. આજે 5મું ગુણસ્થાનક એટલે શ્રાવક ગ્રસ્ત, પણ હજી તો ગ્રસ્ત છે. 4થું ગુણસ્થાનક 5મું ગુણસ્થાનક ગ્રસ્તનું છે. તો ત્યાં ધન વગેરેથી તમે કામ કરી શકો છો. હવે એના બદલે સાધુ જો ધનનો ઉપયોગ કરે તો એ યોગ્ય નથી. અને સાધુઓ પોતાના જીવનથી પ્રજાને સન્માર્ગે ચડાવી સદાચારી બનાવી શકે છે. સાધુ પુરુષોનો ધ્યેય પરોપકારનો પિંડ અને અહિંસાનો અવતાર મનાય છે. સિદ્ધાવસ્થામાં સિદ્ધાત્મા સ્વભાવ સિદ્ધ સર્વોદયકારક છે. પરોપકારની પ્રક્રિયામાંથી અલગ રહેનાર તે માનવ પણ નથી, મુનિ પણ નથી અને મહેશ્વર પણ નથી. સિદ્ધાવસ્થાનો પરોપકાર સૂર્ય અને ચંદ્રના ઉપકારની જેમ સહજ છે. હવે સિદ્ધાવસ્થામાં રહેલા ભગવાન આપણા પર કઈ રીતે ઉપકાર કરે છે, અરિહંત પરમાત્મા આપણા પર કઈ રીતે ઉપકાર કરે છે, સિદ્ધાવસ્થામાં રહેલા સિદ્ધ ભગવાન કેવી રીતે ઉપકાર કરે છે. જ્યારે એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. એ સિદ્ધ પરમાત્માનો ઉપકાર છે જીવ ઉપર. હવે એ જીવ જ્યારે નિગોદમાંથી નીકળે, વ્યવહાર રાશિમાં આવે છે, અવ્યવહાર રાશિમાંથી, ત્યારે એની પ્રગતિ શરૂ થાય છે અને ઠેઠ મોક્ષ સુધી જઈ શકે. આ સિદ્ધ પરમાત્માનો ઉપકાર આ રીતે ચાલુ રહે છે. વચમાં એને અરિહંત પરમાત્માનો ઉપકાર મળે છે કે જેને માર્ગ બતાવે છે. અને દરમિયાનમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેય ગુરુઓનો ઉપકાર એને આંગળી પકડી અને માર્ગમાં ચલાવે છે. આ એમનો ઉપકાર. તમને ચાલતા શીખવાડ્યા પછી જ્યાં સુધી તમે ચાલો ત્યાં સુધી ઉપકાર કોનો? એકનોલેજ તો તમે કરો કે નહીં? તમને કોઈ વેપાર ધંધો બતાવ્યો, આજે તમે હજી નવા આવ્યા ઇન્ડિયાથી અને હજી તમને કાંઈ ખબર નહોતી, તમને કોઈ નોકરી બતાવી, તમને કોઈ ધંધો બતાવ્યો, ઉપકાર તો એક જ વખત કર્યો ને. પણ તમે જ્યાં સુધી એ નોકરી કે ધંધો કે જ્યાં સુધી અહીંયા છો, જ્યાં સુધી તમે એમાં કાર્યરત છો, ત્યાં સુધી એ વ્યક્તિનો તમે ઉપકાર ભૂલશો? કન્ટિન્યુઅલી તમારા હૃદયની અંદર એ વ્યક્તિ પ્રત્યે અહોભાવ છે, ઉપકારનો ભાવ છે કે જે મળે એને શું કહેશો, આણે મને રસ્તો બતાવ્યો. હી વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન ગેટિંગ માય ફર્સ્ટ જોબ. આજે પણ અને મોટાભાઈ ત્યાં નૈરોબીમાં બહુ નાની ઉંમરમાં, નાની એટલે કદાચ હશે 15-16 વર્ષની ઉંમર હશે, પહેલો જોબ દવાની કંપનીમાં સેલ્સમેન તરીકેનો મળેલો. તો એ વખતે જેકેટ ને ટાઈ પહેરીને ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડે ને, તો એમની પાસે એ નહોતું. એ વખતે જેકેટ બી નહોતું ને ટાઈ બી નહોતું. તો કોઈક એમના મિત્ર હશે, એણે જેકેટ અને ટાઈ આપેલી. આજે આટલા વર્ષો પછી, મે બી 50 વર્ષ પછી, ઓલમોસ્ટ 55 વર્ષ પછી, હજી હમણાં એમનું કંઈક ઓબી મળ્યું ને ત્યારે એમણે એક લેક્ચર આપ્યું હતું થેન્ક્સનું. એમાં યાદ કરતા હતા કે મારા પહેલા જોબની અંદર આ વ્યક્તિએ મને આ જેકેટ અને ટાઈ આપી અને હું ઇન્ટરવ્યૂ આપવા ગયો અને મને જોબ મળ્યો હતો. યુ નેવર ફોરગેટ ધેટ. તમે સજ્જન હતો. એમ તમને નિગોદમાંથી બહાર કાઢ્યા સિદ્ધ પરમાત્માએ. એ સિદ્ધ પરમાત્માનો ઉપકાર તમે જ્યાં સુધી મોક્ષે ન પહોંચો ત્યાં સુધી તમારા પર ચાલુ રહે છે. સમજ્યા છે? હવે અત્યારે તમે ભૂલી જાઓ, હવે તો મને નિગોદમાંથી કાઢ્યો પણ તમે આવો વિચાર કરો, તમને કાઢી જ મૂક્યા. હે બોલો
કે અવ્યવહાર રાશિમાં અનંત કાળથી, અનાદિકાળથી, અનંત કાળ ચક્રોથી હું નિર્બોધમાં સાંભળતો હતો અને મને એમાંથી બહાર કાઢ્યો અને હવે વ્યવહાર રાશિમાં આવી અને ઠેઠ મનુષ્ય સુધી પહોંચ્યો. કેટલો મોટો ઉપકાર કહેવાય. એને આપણે ભૂલી જઈએ અત્યારે. હવે લેવા કે કાઢવામાં શું નવાઈ કરી તમે? તમારા સિદ્ધ અવસ્થા એમ સિદ્ધ થવું હતું તો તમે થયા, એમાં મારે નીકળવાનું થયું. તમે શું મોટો ઉપકાર કર્યો? આવું કોણ બોલે? હા, સિદ્ધ ભગવાન તો આપણને ખબર નહીં પડે કેવી રીતે જશે ને ક્યાં પહોંચશે, પણ જે એટલા બધા બિલિયન્સ ઓફ બધા નિગોદમાં પડેલા છે એમાંથી કયું નીકળે બહાર એ કેમ પડે? એ એના ભવિતવ્યતાથી એમાં એની અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં નિગોદનો જીવ જ્યારે બહાર આવે છે એમાં એક જ કારણ લાગુ પડે છે ને, ભવિતવ્યતા. ભવિતવ્યતા એટલે એનો કાળ ત્યાં પાક્યો. એ કાળ પાક્યો અને સિદ્ધ પરમાત્માનું મોક્ષે જવું એનું નિમિત્ત બને છે. માટે આપણે એમ કહીએ કે હે પ્રભુ આપ, હવે આપણને ખબર નથી કોણ કયા સિદ્ધ પરમાત્માએ આપણા પર ઉપકાર કર્યો, રાઈટ? આજે પણ આપણને ખબર નથી. માટે આપણે અનંત સિદ્ધ જે થયા એ અનંત સિદ્ધના આપણે ઉપકારી છીએ, કારણ કે આપણને કંઈ ખબર નથી. ચાલો, આ બધા સિદ્ધ અહીંયા પરમાત્મા છે ત્યાં સિદ્ધશિલા પર અનંત સિદ્ધ છે, બરાબર ને? અનંત કાળથી સિદ્ધ તો ચાલુ જ છે. અનંત સિદ્ધ પરમાત્મા છે ત્યાં. એમાંથી કોણ છે સિદ્ધ આપણા માટે ઉપકારી આપણને ખબર નથી. માટે બધા સિદ્ધ પરમાત્મા આપણા માટે ઉપકારી. હા, શું ખરાબ છે? શું ખોટું છે? ઓન ધ કોન્ટ્રારી આપણને તો એકને બદલે અનંત મળી ગયા. ઉલટાનું આપણું તો કામ વધારે મજબૂત થયું. પણ એ 5 સમવાય કારણો છે ને, એમાં અમુક જગ્યાએ અમુક રીતે લાગુ. સંસારી જીવને માટે 5 કારણો જરૂરી. નિગોદના જીવ માટે ભવિતવ્યતા. સંસારી જીવને 5 કારણો જરૂરી. 5 કારણો છે ને, સમવાય કારણો કહેવાય ને. સ્વભાવ, કાળ, નિયતિ, પ્રાર્થ અને ભવિતવ્યતા. પ્રાર્થ અને પુરુષાર્થ. જ્યારે નિગોદમાંથી એટલે નિત્ય નિગોદમાંથી એટલે અવ્યવહાર રાશિમાંથી જ્યારે પહેલી વાર જીવ વ્યવહાર રાશિમાં આવે, બહાર નીકળે નિગોદમાંથી, ત્યારે એને એક જ કારણ લાગુ પડે, ભવિતવ્યતા એની. હવે તમે વિચારો, ગઈકાલે 13મા વર્ષની વાત કરી હતી ને. જસ્ટ ઇમેજિન કે હાઉ લકી વી આર, હાઉ ફોર્ચ્યુનેટ વી આર. જસ્ટ ઇમેજિન. આજે આખા લોકની અંદર, આ વાત તો આપણે કરી જ પહેલાં, પણ ફરી વાર કરીએ. આખા લોકની અંદર અસંખ્ય ગોળાઓ છે નિગોદના, અને ઇનફેક્ટ આખો લોક નિગોદના જીવોથી ઠાંસીને ભરેલો છે. એમાં એક તસુભાર પણ જગ્યા નથી કે જ્યાં નિગોદના જીવ ના હોય. અહીંયા પણ છે, અને અસંખ્ય ગોળાઓ છે, અને એક ગોળાની અંદર અનંત નિગોદના જીવો છે, રાઈટ? બોલ જેવો, રાઈટ? એમાંથી અત્યાર સુધી અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે ને, હા, એમાંથી અત્યાર સુધીમાં એક જ ગોળો ખુલ્યો છે. અને હજી તો અસંખ્ય ગોળાઓ એવા ને એવા નિગોદના જીવોથી ભર્યા પડ્યા છે. એ એક ગોળો ખુલ્યો છે કે જેમાં હજી પણ અનંતા જીવો છે, અને એમાંથી આપણો નંબર લાગ્યો છે જે બહાર નીકળ્યા છે નિગોદમાંથી.
Just imagine how lucky you are. What are the chances? What are the odds? Can you imagine the odds? આઉટ ઓફ અસંખ્યાત એક ખુલ્યો છે અને એમાંથી પણ અનંતમાંથી પછી બાકી છે હજી તો અનંતા બાકી છે અંદર. અનંતમાં ભાગ બહાર આવ્યા છે અને હજી એ પણ એકેન્દ્રિય બેન્દ્રિય બધા ગણીને બધા ગણી લીધા અને એમાં આપણો નંબર છે સંખ્યાતા મનુષ્યની અંદર આપણો. જ્યારે નિગુણમાંથી બહાર આવે એટલે નોટ નેસેસરી કે હ્યુમન થાય ના ના હજી તો એકેન્દ્રિય બે ઇન્દ્રિયમાં રવડે કેટલાય કાળચક્ર, એવા કેટલાય કાળચક્ર આપણે કર્યા એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય સુધીમાં, અને એમાં પછી મનુષ્ય બન્યા. તે બી અનંતી વાર મનુષ્ય બન્યા આપણે હઈશું પોસિબિલિટી. અને અત્યારે આપણે મનુષ્ય બની અને આર્યભૂમિ, આર્યક્ષેત્ર, આર્ય ધર્મ, ભગવાનની વાણી સંભળાવવાવાળા, અને એમાં રુચિ આપણને નથી. કેટલું મહાભાગ્ય હોય ત્યારે બને છે. દુર્લભતાની વાત કરીએ આપણે, કલ્પના ના આવે આપણને, તમે થથરી જાઓ સર. પણ આપણે શું કરીશું કે આપણે ઘણી વખત પેલો શામરોગ હોય ને, ભય આવે ને એટલે શું કરે? This is what we do. બહુ આમ ભય જેવું લાગે ને, we don't want to believe it, we don't want to see it. નાખી દો as if ભય ચાલ્યો ગયો. સમજે? This is where we stand. એટલે માનવ ભાવની દુર્લભતા પ્રભુએ પોતે સ્વમુખે ઉત્તરાધીન સૂત્રની અંદર કીધી. ચુતારી પરમંગાણી દુલ્હાણી જંતુણો માનુસત્તમ સુઈસદ્ધા સંજમેમી વીર્યમ. ચાર દુર્લભ કીધા ભગવાને. પહેલું દુર્લભ કીધું મનુષ્યત્વ. એ દુર્લભ આપણને મળે છે. મનુષ્ય જન્મ એટલું જ નહીં, પણ એમાં જે માણસાઈ, મનુષ્યત્વ, જેને માનવતા આપણે કહીએ, એ માણુસત્તમ શબ્દ છે ત્યાં. મનુષ્ય ભાવ એમ શબ્દ નથી. માણુસત્તમ એટલે માણસાઈ, માનવતા દુર્લભ છે. એ તો મને કોઈ કીધું કે તમે એમ કહો છો મનુષ્ય ભાવ દુર્લભ. અરે અહીંયા તો મનુષ્ય વધતા જાય છે, 6 બિલિયન થઈ ગયા છે ત્યારે. મેં કીધું પણ એમાં માનવતા કેટલાની અંદર છે? એ ઘટતી જાય છે એનું શું? માનવતા. આવા તો મનુષ્ય ભાવ આપણે કેટલા લીધા, પણ માનવતાવાળા મનુષ્ય ભાવ કેટલા? સમજ્યા છે ને? માટે પરોપકાર, બીજા ઉપર ઉપકાર કરીને જ આપણે આપણું ઋણ ચૂકવિત કરી શકીએ. નહીં તો આપણા ઉપર દેવું તો વધતું જ જાય છે. એક ગીતમાં આવે છે ને, દેવું ચૂકવવા આવ્યા અને દેવું વધતું જાય છે. કોક ગીત છે. આવ્યા છીએ અહીંયા આપણે દેવું ચૂકવવા, અને એક મનુષ્ય ભાવ એક જ એવો છે કે જેની અંદર તમે દેવું ચૂકવી શકો. અને એમાં જ જો આપણે દેવું ચૂકવવાના બદલે દેવું વધારતા જઈએ તો બીજે ક્યાં જઈને તમે ચૂકવવાના? સ્વેચ્છાએ તો ક્યાંય નહીં ચૂકવી શકો. બીજી ગતિની અંદર તમે ચૂકવશો, તિરંજ ગતિમાં ચૂકવશો, નરક ગતિમાં ચૂકવશો, અને બીજી હલકી ગતિમાં પણ ચૂકવશો તમે, પણ સ્વેચ્છાએ નહીં. અહીંયા તમે સ્વેચ્છાએ, હે મારી પાસે આટલા પૈસા પડ્યા છે તો લઈ જા, દેવું પૂજા. એક તમે અહીંયા કહી શકો, ત્યાં તમે નહીં કહી શકો. સાહેબ કે આત્માનંદજી કોબાવાળા કે યુ હેવ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. સોનેરી તક છે અત્યારે. સોનેરી તક ફરી ના આવડે. સોનેરી તક, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કોને કહેવાય? ક્યારેક મળે તે જ ને. એ છે. સ્વભાવ સિદ્ધ સર્વોદયકારક
સિદ્ધ અવસ્થામાં સિદ્ધાર્થમાં સ્વભાવ છે સર્વ ઉદયકારક. સર્વોદય એટલે સર્વનો કલ્યાણ, બધાનું કલ્યાણ કરનારા સ્વભાવથી જ, સ્વભાવથી પોતે સિદ્ધ થઈ ગયા, રાઈટ. અને હવે એમની જે સિદ્ધતા છે એ જ ઇન ઇટ સેલ્ફ બધાનું કલ્યાણ કરે છે, ઇન ઇટ સેલ્ફ. આજે સિદ્ધ પરમાત્મા પોતે કાંઈ જ કર્યા વગર જગતનું કલ્યાણ કરે છે. એમનું યોગ બળ એવું છે, સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. એમનું યોગ બળ જ એવું હોય. અરે પાસે બેઠા હોય, રમણ મહર્ષિનું તમને યાદ છે ને, ખ્યાલ છે ને? રમણ મહર્ષિની પાસે બેઠા હોય જન્મજાત વેરીઓ પશુઓ સાથે જ બેઠા હોય, કોઈ જાતનું અંદરથી વેર વગર. એ એમનું યોગ બળ છે. એમને કંઈ કરવું ના પડે. એમનું એ યોગ બળ જ એવું હોય કે જે કલ્યાણ જ કરે. એમનામાંથી વેર ભાવ નીકળી જાય. એ જન્મજાત વેરીના હૃદયમાંથી વેરનો ભાવ નાશ પામે જસ્ટ બાય બીંગ ધેર. ઇટ ડઝન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. એમ સિદ્ધ પરમાત્માને કંઈક કરવું ના પડે. તમે યાદ કરો સિદ્ધ પરમાત્માને અને તમારા હૃદયની અંદર પરિવર્તન આવે. આપણે તો બહુ રોજ યાદ કરીએ છીએ, નથી બોલતા નમો સિદ્ધાણમ કરીએ, નમો રિયંતાણમ. પછી તમારે તો કંઈ નથી થયું. આમ તો હજી કોઈક કંઈક કહે તો આમ અંદરથી ઝળકી જાય છે. કેમ અસર નથી થતી અમને? થાય જ પ્રશ્ન એવો? હા, કેમ અમને કેમ નથી, અમને કેમ અસર નથી થતી નમો સિદ્ધાણમની? સત્ય પરમાત્મા જો સર્વોદયકારક હોય, બધાનું કલ્યાણ કરનારા હોય, તો અમને કેમ કંઈ અસર નથી થતી? પ્રશ્ન થાય છે? થતો હોય તો આપણે જવાબ લઈએ પન્યાજી મહારાજ પાસેથી. તો હમણાં દાખલો આપ્યો તો આચાર્ય મહારાજે. લાઈવ ઇલેક્ટ્રિકલ વાયરની સાથે ઇલેક્ટ્રિશિયન કામ કરે છે, એને ઝાટકો લાગતો નથી. એ કારણ અવરોધો મૂકીને બેઠો. સિદ્ધ પરમાત્માની કૃપા આવે, અટકી જ ગઈ, આવે જ નહીં, પહોંચે જ નહીં આપણા સુધી. આપણા વિકલ્પો, આપણા વિચારો, આપણા અભિપ્રાયો, આપણા લોજિક જે ઇલલોજિક છે, આપણી બુદ્ધિ જે દુર્બુદ્ધિ છે, એ આપણે નડ્યા કરે છે. આપણા તર્કો જે કુતર્કો છે એ નડ્યા કરે છે. મૂકી તો એક બાજુ અને સીધી જ તમને અસર. તમે એક વખત એને બાજુ મૂકો અને સીધા તમારું કનેક્શન, સીધું એની સાથે જોડાણ, અનુસંધાન. એ યોગ, એ યોગની વાત કરે છે. અસંખ્ય યોગ. સૂર્ય અને ચંદ્રનો ઉપકાર સહજ છે, એટલે એમની કૃપા સતત. હવે તમે સૂર્યનો તડકો પડે છે, રાઈટ? આઈ મીન પ્રકાશ અને તડકો. હવે તમે છત્રી લઈને નીકળ્યા છો તો તમને સૂર્યનો પ્રકાશ તમારા શરીરને અડવાનો છે? હા, તમે એમ કહો કે સૂર્યનો પ્રકાશ તો મને અડતો હોય નથી. તમે એમ કહ્યા કરો તો સૂર્યનો પ્રકાશ તો બધાને અનુભવી શકે, સ્પર્શી શકે, મને કેમ નથી સ્પર્શતો? અરે પણ તું મોટો છત્રી લઈને નીકળે છે, તને કેવી રીતે સ્પર્શવાનું છે? આપણા વિકલ્પો, આપણા અભિપ્રાયો, આપણી બુદ્ધિ, આપણો તર્ક, આ બધાની છત્રી લઈને નીકળીએ છીએ આપણે. આપણે છત્રીમાં તો ખબર પડી કે છત્રી આઘી ઘરે દઈએ એટલે આપણને એક લાઈટ આવશે, રાઈટ? આમાં કેવી રીતે ખબર પડે કે સીધું ભગવાનનું કનેક્શન થઈ ગયું છે? તમારા વિકલ્પોને દૂર કરો અને પછી જો. એક વખત વિકલ્પોને અળગા કરો, તમારા અભિપ્રાયોને મૂકો, તમારી બુદ્ધિને એક બાજુ મૂકો
અને પછી નીકળી પડો. સિદ્ધ પરમાત્માનો સીધો કોન્ટેક્ટ તમારે. હવે તમને ખબર કેમ પડે કે સિદ્ધ પરમાત્માનો કોન્ટેક્ટ થયો કે નહીં? તમને આવીને કહી જશે. તમને આવીને કહી જશે. You will hear. You will feel. And તમારે જો એક કક્ષાએ હશે તો you will be able to see it. મહાપુરુષો જોયું છે આ વાત અને કરી છે. કોઈ મહાપુરુષોએ અનુભવ વગર વાત નથી કરી. આ બધા મહાપુરુષોએ પોતે જાતે અનુભવ કર્યો છે બીજી વસ્તુનો અને પછી કહ્યું છે. અનુભવ વગર કોઈ વાત નથી કરી. એટલી શ્રદ્ધા તમારે રાખવી જ પડે. કારણ કે એમને એમ ના કહે. એનું કારણ છે તમને કહું કે એક વસ્તુ એક સમજવાની, ખોટું કહેવા માટે અથવા કહેવા પાછળ એમને કોઈ આશય નથી, કોઈ પ્રયોજન નથી. એમને કોઈ નામનાની પડી ના હોય, કોઈ કામનાની પડી ના હોય. આ પન્યાસજી મહારાજ પાસે તો એક પત્રકાર આવ્યો હતો, ખબર છે ને? વાંચ્યું ને? આગળ વાંચ્યું છે ને? એણે કહ્યું કે સાહેબજી, આજકાલ હું બધાના છાપામાં બધાનું નામ લઈને પ્રશંસા લખું છું અને 250 રૂપિયા લઉં છું. એવું કેમ છે? 250 રૂપિયા સમથિંગ લાઈક દેટ. તમારું પણ હું લખું. પછી પન્યાસજી મહારાજ કહે હું તને છે ને 250 રૂપિયાને બદલે 500 રૂપિયા અપાવીશ. પોતાની પાસે તો હોય જ નહીં ને, મુનિ પાસે તો. તને 500 રૂપિયા અપાવીશ, પણ એક શરતે, તારે મારું નામ નહીં લેવાનું ક્યાંય. આવા હતા નિષ્પૃહ. એમને કામનાની પડી ન હોય, નામનાની પડી ન હોય. અને આ તો ચિંતન છે એમનું. આ કંઈ છપાવવું નહોતું એમને કાંઈ. પોતે છપાવવા માટે નથી લખ્યું કર્યું. આ તો એમના શિષ્યોએ બધું એમનું ચિંતન હોય ને, જે પોતે બેઠા બેઠા મસ્તીમાં હોય પોતાની, ત્યારે લખ્યું હોય. એ બધું ભેગું કરી અને આ લોકોએ બધા એમના શિષ્યોએ ત્યાર પછી બહાર પાડ્યું છે. આ બધા મહાપુરુષો તો કેવા, જ્યારે લખતા હોય ને ત્યારે કંઈ આ બધું છપાવીએ ને આપણું નામ આવે ને આપણા પુસ્તકોની અંદર આમ કે કેટલી કોપીઓ થઈ ને હજારો કોપીઓ, કાંઈ ના હોય. They have no desire for this kind of thing. આપણે દ્રષ્ટિમાં ના આવી શકીએ આ બધી વસ્તુ, આપણી સમજમાં ના આવે ઘણી વખત. એટલે એમની આખી જે કહેવાની વાત હોય ને એ એમણે પોતાના શિષ્યો માટે કાં તો લખ્યું હોય, કાં તો પોતાના માટે લખ્યું હોય. મોટા ભાગે પોતાના માટે જ લખ્યું હોય. પોતાના જે વિચારો હોય, પોતાનું ચિંતન આમાં આગળ જ લખ્યું છે એમણે, કે આ બધું એમનું ચિંતન છે. આગળ આઈ થિંક શરૂઆતમાં જ લખ્યું છે એમણે કે પહેલા જ પાના પર આત્મા, મૈત્રી આદિ ભાવો, ધ્યાન વગેરે વિષયો ઉપરના ચિંતનો. પોતાનું ચિંતન છે. આનું સંપાદન કર્યું છે વજ્રસેન વિજય, એમના મુખ્ય શિષ્ય. અત્યારે પન્યાસી છે પોતે, ઘણી મોટી ઉંમરના છે અત્યારે તો. કારણ કે એમને કાળધર્મ પામે આજે 1980 કાળધર્મ પામે, એટલે કેટલા વર્ષ થયા? 20-29, 29 years ઓલમોસ્ટ. અને પોતે 78 હતા જ્યારે કાળધર્મ પામે ત્યારે. હે? 78 and 30. ના, 78. પન્યાસી મારા 78 હતા જ્યારે કાળધર્મ પામે ત્યારે. અને એ કાળધર્મ પામે આજે ઓલમોસ્ટ 30 years થયા. એટલે 108, 107, 107. એટલે વજ્રસેન મુનિ પણ અત્યારે મોટી ઉંમર છે એમની બી. તો સિદ્ધ પરમાત્મા આ રીતે આપણા પર ઉપકાર કરે છે. જસ્ટ બિંગ ધેર, ત્યાં રહીને જ સિદ્ધ અવસ્થાની અંદર ત્યાગની મહત્તા. ત્યાગ એકો ગુણ શ્લાઘ્ય કિમન્યે ગુણરાશિભિ ત્યાગાજ જગતિ પૂજ્યંતે નુનમ વારિદ પાદપાહ. ત્યાગ નામનો એક ગુણ પ્રશંસનીય છે.
આ ગુણ ચાલ્યો જાય પછી બીજા ગુણો હોય તોય શું, એ ન હોય તોય શું. ત્યાગને કારણે તો આ જગતમાં વરસાદ અને વૃક્ષો પૂજાતા હોય છે. બોલો, વરસાદ પણ ગમે છે બધાને, પૂજાય છે. શેના કારણે? અને વૃક્ષો એક વખત બનતા સુધી આચાર્ય મહારાજે કીધું અથવા બીજા કોઈ મહાપુરુષનું વચનામૃત છે એમાં કહે છે કે ક્યારેક વિચાર કરીએ તો આપણે એમ લાગે કે આપણા કરતાં આ વૃક્ષો કેટલા ઊંચા છે. તમને ખબર છે ને કે પ્રસંગ અથવા તો કથામાં આવે છે, એક વખત રાજા પોતાના બગીચામાં ફરવા નીકળે છે અને એમાં એક એમને પથ્થર વાગે છે માથામાં. એટલે આજુબાજુ બધા રક્ષકો હોય ને એકદમ તપાસ કરી કોણે પથ્થર માર્યો. ત્યાં બગીચાની જે હોય ને વાલ એની બહાર કોઈક છોકરો હતો, એને પકડી લઈ આવે અને એને ખબર કરી કે હા સાહેબ મેં પથ્થર માર્યો હતો, પણ મેં રાજાને પથ્થર નહોતો માર્યો, મેં તો આ જે કેરીનું ઝાડ હતું એના પર કેરીઓ લાગી હતી અને એક કેરી પાડવા માટે પથ્થર માર્યો હતો અને ભૂલથી રાજાને વાગી ગયો. એટલે રાજાએ કીધું કે સૈનિકોને હુકમ કર્યો કે એની જેટલી કેરી જોતી આપો અને ઉપરાંત એને 100 સોનામોહર આપો ઇનામમાં, શિક્ષા કરવાને બદલે. એટલે પ્રધાન વિચાર પડી ગયો કે સાહેબ તમને પથ્થર મારનારને આ રીતે ઉલટાની શિક્ષા થવી જોઈએ. તો રાજા જવાબ આપે છે કે એક વૃક્ષ પણ એને પથ્થર મારે છે અને ફળ આપે છે, અને આ રાજા જેવો રાજા પથ્થર મારે અને એનું શિક્ષા કરું. કેવો દ્રષ્ટિબિંદુ છે. આપણે તો શું કરીએ, બોલાવેલા ને 1 ને 2 આડાવડા ને. વૃક્ષ તો કે વૃક્ષ આપણા કરતાં કેટલા પરોપકારી છે કે છાંયો આપે છે, પોતે તડકો ખાય છે, આપણને છાંયો આપે છે, પોતે વરસાદમાં ભીંજાય છે, આપણને સૂકા રાખે છે, આપણે નીચે હોય તો આપણને ફળ આપે છે, ફૂલ આપે છે. દાન વૃત્તિનું મૂળ ત્યાગ વૃત્તિ છે અને ત્યાગ વૃત્તિનું મૂળ કૃતજ્ઞ ભાવ છે. કૃતજ્ઞ ભાવ એટલે કોઈએ કંઈ આપણા પર કોઈ પણ પ્રકારનો એક ઉપકાર કર્યો હોય એને એકનોલેજ કરવો. કૃતજ્ઞ ભાવનો મૂળ પરોપકાર સ્વભાવ છે. આપણામાં એ સ્વભાવ આવવો છે તો જ આપણામાં દાન વૃત્તિ આવે. પરોપકારના પાયા પર અખિલ બ્રહ્માંડની રચના છે. સિદ્ધાર્થમાં નિગોદના જીવને અકારણ ઉપકાર કરનારા થાય છે. હવે એમને નિગોદના જીવ ઉપર ઉપકાર કરવાની શું જરૂર? કોઈ કારણ નથી. અકારણ, નિષ્કારણ. પ્રભુ નિષ્કારણ કરુણાના કરનાર છે. એમને કોઈ કારણ, એમને કોઈ સ્વાર્થ છે? ભગવાને કંઈ મળે આપણને ઉપર કરુણા કરે એમાં? વોટ ડઝ હી ગેટ? ડઝ હી ગેટ સેટિસ્ફેક્શન? ભગવાનને સેટિસ્ફેક્શન મળે આપણા ઉપર ઉપકાર કરે તો? આપણે તો કોઈના ઉપર ઉપકાર કરે તો આપણે જરા સંતોષ થાય કે સેટિસ્ફેક્શન, આઈ હેવ ડન સમથિંગ ગુડ થાય છે. ભગવાન એવું થાય ચાલો મેં આટલા જીવો ઉપર થોડો ઉપકાર કર્યો, સો આઈ ડન માય ડ્યુટી, એવું થાય ભગવાનને? નિષ્કારણ કરુણા. અને શ્રી અરિહંત પરમાત્મા વિશ્વના સકળ જીવોને ઉદ્ધારનારા થાય છે. અરિહંત પરમાત્મા એટલે આપણને માર્ગ દેખાડનારા, માર્ગ બતાવનારા. સત્ય પરમાત્માનો ઉપકાર આપણા પર એ કે આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા. અરિહંત પરમાત્માનો ઉપકાર આપણા પર એ કે આપણને માર્ગ બતાવનારે. અને આચાર્ય ઉપાધિ અને સાધુનો ઉપકાર શું? ગુરુ છે ને, ગુરુપદ છે ને, એ ગુરુનો ઉપકાર શું આપણા ઉપર? આ 2 વસ્તુ બતાવી.
હે આપણને આંગળી પકડીને ચલાવે માર્ગ ઉપર. આચાર્ય આદિ પણ પોતાના આચાર જ્ઞાન અને સાધના દ્વારા વિશ્વજંતુઓને અલૌકિક ઉપકાર કરનારા થાય છે. આ રીતે એ માર્ગ ઉપર આપણને ચલાવે. સમગ્ર વિશ્વ પરોપકારમાં પ્રવૃત્ત છે એમ જાણનારા નમ્ર બને છે. અભિમાન તમારું જતું રહે. તમને એમ ખબર પડે ને કે માય હોલ એક્ઝિસ્ટન્સ ઇઝ ડિપેન્ડિંગ ઓન અધર્સ. then you become humble. કૃતજ્ઞ બને છે. ત્યાગ અને દાનને પોતાનો પરમ ધર્મ સમજે છે. એ ધર્મનું આચરણ નથી થતું ત્યારે મૂંઝવણ અનુભવે છે અને થાય છે ત્યારે પ્રસન્નતાનો અનુભવ કરે છે. હવે કૃતજ્ઞતા અને પરોપકાર. આમાં ત્યાગની જે વાત કરી છે ને એ મુખ્યત્વે વ્યવહારની અપેક્ષા છે, નિશ્ચયની અપેક્ષા નથી. વ્યવહાર શુદ્ધિ માટે કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણનું પાલન આવશ્યક છે. કૃતજ્ઞતાનો આપણે વ્યાખ્યા કરી હતી હમણાં 2 દિવસમાં, યાદ છે ને બધાને? કૃતજ્ઞતાનું બેની વ્યાખ્યા કરી હતી, ખબર છે? કોઈનો ઉપકાર ભૂલી જવું, કોઈ આપણા પર ઉપકાર કર્યો હોય અને ભૂલી જવું આપણે, એને કૃતજ્ઞતા કહેવાય, જ્ઞ. અને કોઈએ આપણા ઉપકાર કર્યો હોય એને યાદ કરવો, એકનોલેજ કરવો, રિસ્પેક્ટ કરવો, સ્વીકાર કરવો, એને કૃતજ્ઞતા કહેવાય. જ્ઞ એટલે જાણવું, એકનોલેજ કરવું. તો કૃતજ્ઞતા ગુણથી પ્રમોદ ભાવ જળવાય છે. એટલે તમે પ્રમોદ ભાવ તો ખ્યાલ છે ને બધાને? પ્રમોદ ભાવ એટલે અનુમોદન એટલે એપ્રિશિએશન. બરાબર છે. કોઈએ કંઈ આપણા માટે કર્યું હોય તો, અથવા તો કોઈને આપણે ગુણ જોઈએ તો આપણા મનની અંદર એક પ્રકારનું એપ્રિશિએશન આવે. વી એકનોલેજ, વી રિસ્પેક્ટ, અને આપણને આનંદ થાય એનો કે ચાલો કેવા ગુણવાન છે. તો જ્યારે આપણે કોઈએ કંઈ સારું કર્યું હોય એને આપણે એકનોલેજ કરીએ, એનાથી આપણો પ્રમોદ ભાવ, એ સારા કામનો પ્રત્યેનો આપણો જે ભાવ, અનુમોદનાનો જે ભાવ, અથવા તો એ સારા કામ પ્રત્યેનો આપણો જે એપ્રિશિએશનનો ભાવ, એ કૃતજ્ઞ છે, એ પ્રમોદ ભાવ છે. અને પરોપકાર ગુણથી કરુણા ભાવ સચવાય છે. એટલે પરોપકાર આપણે ક્યારે કરીએ? જ્યારે કરીએ છીએ ત્યારે કંઈક કોઈના માટે કંઈક કરીએ છીએ આપણે, તો આપણામાં જે કરુણાનો ભાવ છે એ જળવાય છે. આપણને એમ થાય કે હા, મેં કોઈના માટે કંઈક કરવું, કોઈના માટે કંઈક કરી છૂટવું, એ કરુણાનો ભાવ છે. કૃતજ્ઞતા એટલે બીજાએ કરેલા ઉપકારને ગાંઠે બાંધવો તે, બીજાના ઉપકારને ન ભૂલવો તે કૃતજ્ઞ. પરોપકાર એટલે પરને ઉપકારી સમજવો તેમજ સ્વીકારવો અને એના માટે કંઈક કરી છૂટવું. કૃતજ્ઞતા ગુણના પાયા પર ચણાતી જીવનરૂપી ઇમારત જ સર્વગુણ મંડિત બને છે. એટલે આપણામાં ગુણ લાવવા હોય તો આપણા જીવનની અંદર કૃતજ્ઞતા એક પહેલો ગુણ આવે. એ માર્ગાનુસારીમાં પણ આવે છે, એના 35 ગુણોમાં પણ આવે છે કૃતજ્ઞતા. તાત્પર્ય કે પ્રમોદ ભાવ એ જીવનનું પણ જીવન છે. રાગદ્વેષરૂપી મહાદોષનો સમૂળ ક્ષય કરવાનું સામર્થ્ય ધરાવતા આ ભાવ વડે જ જીવન ખરેખર જીવવા જેવું બને છે. તમે એક વખત પ્રમોદ ભાવ એટલે કોઈના પણ ગુણ જોઈ અને તમને જો ગમે અને તમે જો અનુમોદિત થાઓ, તો આનંદ પામો, તો તમારા રાગદ્વેષ ક્યાં રહે? ખ્યાલ? રાગદ્વેષ ક્યાંથી જન્મે છે? મુખ્યત્વે સ્વાર્થમાંથી.
રાગદ્વેષનો જન્મ થાય છે સ્વાર્થથી. તમારામાં તમારી સ્વાર્થ વૃત્તિમાંથી તમે સામા પ્રત્યે રાગ અને દ્વેષ તમને જે ગમે એના પ્રત્યે તમને રાગ, તમને જે ન ગમે તેના પ્રત્યે તમને દ્વેષ. એટલે તમને જે ગમે, તમને જે ન ગમે એ તમારો સ્વાર્થ, એ સ્વાર્થ વૃત્તિમાંથી રાગદ્વેષ જન્મે છે. હવે તમારા ગમવા ન ગમવાનું આધાર તમે ના રહ્યા, પણ સામા માણસના ગુણો રહ્યા. કોઈના પણ ગુણ જોયા તમે, રાઈટ, અને તમે એના ગુણ જોઈ અને તમારા મનની અંદર આનંદ થાય, તો તમારા રાગદ્વેષનું જે રાગદ્વેષને ઉભા રહેવાના માટે અથવા એને ટકવા માટે જે સ્વાર્થ હતો એ ચાલ્યો ગયો, તો તમારો રાગદ્વેષ પણ ચાલ્યા જાય. તો રાગદ્વેષને જીતવા માટે પ્રમોદ ભાવના એ એક મહાન સાધન છે. સમજાય છે? જીવનમાં કૃતજ્ઞતા ગુણ પ્રગટે છે એટલે પરોપકાર ગુણ પણ ખીલવા માંડે છે. તેવા ગુણવાળાને જગતના બધા જીવો ઉપકારી પ્રતીત થાય છે. તેથી જીવો પર કરાતા ઉપકારનો અહંકાર તેને સ્પર્શતો નથી. જોયું? કોઈના આપણો ઉપકાર કરીએ ને, જ્યારે કોઈના માટે કંઈ પણ કરીએ ત્યારે જો મનની અંદર એમ થાય કે ઓહો મેં કેવું કર્યું એના માટે, એને જો અહંકાર જો ઉત્પન્ન થાય એ તમારા સ્વાર્થ વૃત્તિમાંથી ઉત્પન્ન થાય છે. એના બદલે હી ડિઝર્વ્સ દેટ અને આઈ નીડ ટુ ડૂ દેટ ફોર હિમ અને હી ઓઝ મી, એના બદલે આઈ ઓ હિમ. નહીં તો મોટાભાગે આપણું શું, આપણી વૃત્તિ કેવી હોય છે કે હી ઓઝ મી, નહીં, આપણે લેણદાર નહીં, આપણે દેણદાર. હા, સમજાણું? ચૂકવી દો, ટ્રાય નહીં, ચૂકવી દો. ટ્રાય કરતાં કરતાં તો જન્મનો જતો રહે. ચૂકવી દેવાનું. ચાન્સ મળ્યો છે અત્યારે, ચૂકવી દો. પછી મળશે કે નહીં મળે, પછી આપણી શક્તિ હશે કે નહીં હોય, આપણે ચૂકવવા ઈચ્છશું ને તો બી ચૂકવી કદાચ નહીં શકીએ. હે, ભાવ પણ બદલાય ને હવા પણ બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય અને સંજોગ બી બદલાઈ જાય અને આપણી શક્તિ પણ બદલાઈ જાય. અત્યારે જ્યારે આપણી શક્તિ હોય, સાધન હોય, ચૂકવી દો. આજે તમને એમ માની લો કે કોઈ મેં આ દાખલો 2-3 વખત આપ્યો છે. ઘર ઉપર મોર્ગેજ હોય ને અને ક્યાંકથી તમને પૈસા આવી ગયા, માની લો કે તમારે 1 લાખનું મોર્ગેજ છે તમારું ઘર ઉપર, અને તમારે ક્યાંકથી 1-1.5 લાખ તમને મળી ગયા, તો તમે પહેલો જ વિચાર શું આવે? પે ઓફ, થઈ જાઓ ફ્રી. હાશ, આ હાશકારોનો જે ફિલિંગ થાય ને તમને, એ ફિલિંગ તમને જેને જે જોઈતું હોય મારી પાસેથી, અત્યારે મારી પાસે શક્તિ છે, બેંક બેલેન્સ છે મારું અત્યારે, લાવો ચેક લખી દો તમને, થઈ જાઓ ક્લિયર. પછી ખબર નથી મને કે મારી શક્તિ હશે કે નહીં, મે બી હું વાપરી નાખીશ તો ક્યાં વેકેશન લઈ આવું અને જો પૈસા વપરાઈ જાય તો પછી શક્તિ નહીં અમારી. આપી દો, ચૂકતે કરી નાખો, ચૂકતે કરી નાખો. આ મનુષ્ય ભાવ મળ્યો છે, બધું ચૂકતે કરી નાખો. તરત દાન ને મહાપુણ્ય, સાચે સાચ જે જીવ તરત દાન કરે છે ને એનું પુણ્ય, એને મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે જે વિચાર કરવા રહે છે ને એનું પુણ્ય ઘટતું જાય છે. ઓલામાં ખબર છે ને, ઓલો કોઈ ગેમ છે એવી, એમાં કે તમે વિચાર કરવાનો ને પેલો હોય ને ટાઈમ શું હોય છે એને કહે છે નહીં, હા, ઘડી હોય ને, એમાંથી ઓલી રેતી જતી હોય, આમ જતી હોય, અને હજી તમે વિચાર કરતા રહો ને, ગયો, હાર્યા તમે. કંઈક ગેમ છે ને એવી કોઈ, હા, કેવી જેપર્ડી, ખબર નથી મને. હા, પછી ને આપણે પણ આમ 2-4-5 જણ રમતા હોય ને એમાં પણ એક ગેમ છે એવી, એમાં પણ એ લોકો આમ ઘડી મૂકી દે, ત્યાં સુધી તમારે ચેસમાં ને
ના ના બીજી કોઈ ગેમ છે કઈ ગેમ હતી આપણે બોર્ડ ગેમ છે રાઈટ હા ના છોકરાઓની ગેમ છે ને મોટા રમતા હોય મોટા રમે છે ઘણી અને મોટા રમતા હોય અને મોટા રમતા હોય મોટા પાછા મોટા ધમાધમ કરતા હોય હા તો આમ મૂકી દે અને એટલી વારમાં તમારે એનું જે કંઈ તમારે વિચારવાનું વિચારીને આપી દે અને જો ના થયું તો ટાઈમ ગયો તમારો આ એવું છે અહીંયા હા પિક્શનરી હા પિક્શનરી જો વાત ડેટ્સ વોટ ઇટ ઇઝ એટલે તમારે કે ડ્રો કરે અને તમારું નામ એટલે એનું શું છે એ કહી દેવાનું હા હવે પછી ટાઈમર હોય હા 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 વિન લૂઝ એન્ડ વોટેવર આ એના જેવું છે આમ મૂકી દે છે ઘડી અત્યારે તો એ જો ટાઈમ ગયો તો ગયો તમે ગયા અત્યારે જ આપી દેવાનું છે આપણે વિચાર કરવાનો નથી શ્રી હરિ પરમાત્મા પરોપકારી છે એ ત્રિકાલાબાધ્ય સત્યને સર્વપ્રથમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરવું તેમાં સાચી કૃતજ્ઞતા છે તેઓ શ્રીના ગુણોની અનુમોદનાનો આ ઉત્તમ માર્ગ અપનાવવાથી પ્રત્યેક સત્કર્મ કરતી વખતે તેઓ શ્રીને જ આગળ રાખવાની સદબુદ્ધિ જળવાય આ બહુ સરસ છે એટલે ત્રણેય કાળની અંદર તમે એને ન ભૂંસી શકો એવી એક સત્યવાદ છે ત્રિકાળાબાદ એને કાળનું બાધા નથી એ સત્યને તમે વર્તમાનમાં લ્યો ભૂતકાળમાં લ્યો કે ભવિષ્યકાળમાં લ્યો હરિયન પરમાત્મા પરમ ઉપકારી છે કોઈ પણ કાળમાં કોઈ પણ જીવ માટે હરિયન પરમાત્મા જેવું કોઈ ઉપકારી નથી He is the root cause of every happiness on this earth or in this world. અને હરિયન પરમાત્મા એ જ આપણા માટે મોક્ષનું સાક્ષાત કારણ છે એમણે જે આપણને માર્ગ બતાવ્યો મોક્ષનો એ મોક્ષનો માર્ગ બીજું કોઈ આપણને બતાવી ના શકે કારણ કે પોતે પામ્યા અને પછી આપણને બતાવ્યો એમાં છે ને બીજું એક વસ્તુ છે આપણે એક સુલસાની વાત કરી હતી તમને યાદ હોય તો યાદ છે ને સુલસાની એવી રીતે આપણાથી થતું કોઈ પણ સત્કર્મ આપણે કોઈ બી સારું કામ કરીએ ને એની આખી ને આખી ક્રેડિટ આપણે હરિયન પરમાત્માને આપીએ કેમ કેમ કામ હું કરું ને ક્રેડિટ બીજાને પડે અરે પ્રેરણા એકલી નથી કૃપા પણ એકલી નથી જો પહેલું તો કામ એ છે કે આપણને જે ભાવ થયો સારું કામ કરવાનો એ શુભ ભાવ છે કલાપુર શ્રી મહારાજ સાહેબ એમ કહેતા કે એક પણ શુભ ભાવ પ્રભુની કૃપા વગર થતો નથી આપણને એક પણ શુભ ભાવ એટલે ઇનડિરેક્ટલી પ્રભુ જ આપણને એ શુભ ભાવ કરાવે છે કઈ રીતે તો કે શુભ ભાવ એ પુણ્ય છે અને પુણ્યના 9 પ્રકાર છે એ 9 પ્રકારની અંદર મનોવચન કાયાના શુભ પ્રવૃત્તિ અને દેવ ગુરુ અને ધર્મ એ 3ની ઉપાસના અને 5 પ્રકારના દાન આ 9 પ્રકાર આ પુણ્યના બધાય 9 પ્રકાર આપણને બતાવનાર
અરિહંત પરમાત્મા છે. તો જેણે આપણને આ વસ્તુ બતાવી છે એનો મોટો ઉપકાર આપણા ઉપર છે ડિરેક્ટલી. કૃપા તો ખરી, પણ એ સિવાય પણ એ ઉપરાંત રાધર અરિહંત પરમાત્માએ આપણને આ સત્કર્મ અથવા તો આ પુણ્ય કરવા માટે આપણને રસ્તો બતાવ્યો, માર્ગ બતાવ્યો. માટે અરિહંત પરમાત્માને જ આપણે આ પુણ્ય માટે જવાબદાર ગણીએ છીએ. એટલે એ જ આપણા માટે આપણા પુણ્યના ઉદયની અંદર આપણે જે પુણ્ય બાંધ્યું એ પુણ્યનો સાચો અધિકારી કોણ? તો કે અરિહંત પરમાત્મા. સાચા અધિકારી અરિહંત પરમાત્મા. અને માટે એ અરિહંત પરમાત્માને અહીંયા લખે છે પ્રમાણે એમના આપણા હૃદયમાં એમને સાચી રીતે પ્રતિષ્ઠિત કરવા અને તેઓ શ્રીના ગુણોની અનુમોદનાનો આ ઉત્તમ માર્ગ અપનાવવાથી પ્રત્યેક સત્કર્મ કરતી વખતે એ યાદ રાખવાનું કે આ સત્કર્મ એ પ્રભુએ જ આપણને કરાવ્યું છે અને પ્રભુ જ આપણને કરાવી શકે, પરમાત્મા જ આપણને કરાવી શકે. તેઓ શ્રીને જ આગળ રાખવાની સદબુદ્ધિ જળવાય છે. ખરા સમયે મદદ કરનારને ઉપકારી માનીએ છીએ ને આપણે આમ રાતના 2 વાગે આપણે આવતા હોય રસ્તામાંથી અને આપણો ટાયર ફ્લેટ થઈ ગયો ત્યારે આપણે કોઈ મિત્રને બોલાવીએ. હમણાં તો ટ્રિપલ એ આવે છે અહીંયા તો, પણ ધારો કે તમે ટ્રિપલ એના મેમ્બર ના હો તો તમે કોઈ ફ્રેન્ડને જ બોલાવો ને. ખરા રાતના 2 વાગે તમારો મિત્ર કોઈ આવે તો તમારો ઉપકારી ગણાય ને. એમાં અડધી રાત્રે આવીને ઊભા રહે, 24 કલાક આપણી પાસે જે રહે એ આપણો ઉપકારી ગણાય કે નહીં. તેમજ જીવીએ ત્યાં સુધી તેને યાદ કરીએ છીએ. કોને? જેણે આપણા પર આવો ઉપકાર કર્યો. અરે ભાઈ એ મારો મિત્ર કેવો અડધી રાત્રે આવીને ઊભો રહ્યો, બોલો નથી કહેતા? 2-5-10 વર્ષ પહેલાં વાત થઈ ગઈ હોય, પ્રસંગ બની ગયો હોય, હજી આપણે યાદ કરીએ છીએ કે નહીં? આજે 35 વર્ષ પહેલાં એક વાત બનેલી, હજી અમે યાદ કરીએ છીએ કે અડધી રાતે અમે ગયા હતા એમ કરીને. અડધી રાતે અમે પાછા ફરતા આમ બની તેમ બધું યાદ હોય આપણને. તો નિષ્કારણ કરુણા સિંધુ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારોને કદીએ ન ભૂલીએ તેમજ સદાય હૃદયમાં રાખીને જીવન જીવીએ એમાં આપણી ખાનદાની છે. નહીં તો આપણે કેવા ખાનદાન છે ને આપણે. તો બસ એવા પરમાત્માને આપણે ખૂબ ખૂબ યાદ કરીએ, હૃદયમાં પ્રતિષ્ઠિત કરીએ અને આપણા ભાવોને સુધારીએ. અને એ પ્રમાણે આ 4 દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારે જિનાજ્ઞા વિરુદ્ધ કોઈ પણ પ્રકારે મારાથી કોઈ કાંઈ બોલાયું હોય કહેવાયું હોય તો અનંત અનંત સિદ્ધ પરમાત્માને અનંત અનંત અરિહંત પરમાત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારાથી કાંઈ પણ એવું બોલાયું હોય કે જેનાથી આપનું કોઈ પ્રકારે પણ મન દુઃખ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.